નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। આમોદ શહેર ખાતે અલગ અલગ વિસ્તારોમાં અતિથિ વિશેષ 31 થી 32 જેટલી ગણેશજીની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું। લોકો ડીજેના તાલ સાથે થનગનતા જોવા મળ્યા હતા। ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે સમગ્ર હાઈવે ગુંજી ઉઠ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ શહેરમાં ગણેશજી 7 દિવસ માટે મહેમાન બનીને આવી ગયા છે, ત્યારે પ્રતિમા શહેરના અલગ અલગ વિસ્તારમાં ડેકોરેશન સાથે સ્થાપિત કરવામાં આવેલ છે। 7 દિવસ સુધી ગણપતિની પ્રતિમાની આરતી અને પ્રસાદીની લાવણી પણ કરવામાં આવશે, જ્યારે 7 દિવસ બાદ ગણેશજીની શોભાયાત્રા નીકળી અને બાપાને વિદાય પણ કરવામાં આવશે। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવી સૈયદ, આમોદ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।